સુરતમાં ગરમીની સાથે રોગચાળો વકર્યો છે, જેમાં ઝાડા ઉલટીના 2606 કેસ, ટાઇફોઇડના 85 કેસ અને કમળાના 8 કેસ નોંધાયા છે. સુરતમાં ઉનાળાની શરૂઆતમાં રોગચાળામાં વધારો થયો છે. માર્ચમાં 1000 જેટલા દર્દીઓ નોંધાયા છે, જેમાં એસએમસીના આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને લોકોના ઘરોમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. દરેક ઝોન માટે રેપિડ એક્શન ટીમ બનાવાઈ છે, તો દર્દીઓને તાત્કાલિક સારવાર મળે તે માટે વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ગત વર્ષે માર્ચ મહિનામાં 1200 જેટલા કેસો નોંધાયા હતા. આ વર્ષે માર્ચ મહિનામાં આજ દિન સુધી 1000 જેટલા કેસો નોંધાયા છે. ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મૂકે છે, જેમાંથી પ્રથમ પોરા, ત્યારબાદ પ્યુપા તેમજ પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7 થી 10 દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટૂંકું હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડાક સમયમાં ખૂબ જ ઝડપથી થતો હોય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફ સફાઈના અભાવ, પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોના કારણે મચ્છરની ઉત્પત્તિ વધી જાય છે. વાતાવરણના કારણે પણ વાયરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ખતરો વધી જાય છે. તેવા બાળકોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે અને પાણીજન્ય રોગથી બચવા માટે ઓછામાં ઓછી 20 મિનિટ જેટલું પાણી ઉકાળીને ઠંડુ પાડીને ગાળીને જ પીવું જોઈએ. ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે અને આ વર્ષે વરસાદ હજુ પણ સતત પડી રહ્યો છે, જેના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. શહેરના ખાનગી દવાખાનાઓ અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે.